પ્રભાતનો પ્રથમ પ્રહર વ્યતીત થયો હતો. સુરસુંદરી પ્રભાતિક કાર્યોથી નિવૃત્ત થઈ ઉપાશ્રયે જવાની તૈયારી કરવા લાગી. દાસીને મોકલીને રથ તૈયાર કરાવ્યો અને માતાની અનુજ્ઞા લઈ રથમાં બેસી તે ઉપાશ્રયે પહોંચી. વિધિપૂર્વક તેણે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. મથાયણ વંદામી. મસ્તકે અંજલિ જોડી આચાર્યશ્રીને પ્રણામ કરી પંચાંગ પ્રણિપાત કરી વિધિવત વંદના કરી. આચાર્યશ્રીની અનુમતિ લઈ વસ્ત્રાંચલથી ભૂમિનું પ્રમાર્જન કરી વિવેકપૂર્વક તે બેઠી. તારી માતાનો સંદેશો મળી ગયો હતો. તું યોગ્ય સમયે જ આવી છે. હમણાં અમરકુમાર પણ આવવો જોઈએ. તે પણ આ જ સમયે અધ્યયન કરવા અહીં આવે છે. સુરસુંદરીની દ્રષ્ટિ દ્વાર તરફ ગઈ. અમરકુમારે ઉપાશ્રયમાં ત્યારે જ પ્રવેશ કર્યો અને ગુરુદેવને વંદના કરી. સુરસુંદરીને પ્રણામ કર્યા. સુરસુંદરીએ પ્રણામનો પ્રત્યુત્તર પ્રણામ કરીને આપ્યો. અમરકુમાર પણ સુયોગ્ય જગ્યાએ વિનયપૂર્વક બેસી ગયો. ગુરુદેવે અમરકુમારને કહ્યું, અમર, આજે સુરસુંદરી અનેકાંતવાદ સમજવાની જિજ્ઞાસાથી અહીં આવી છે. જોકે તને તો અનેકાંતવાદનો વિશદ બોધ પ્રાપ્ત થયેલો છે, છતાં પણ તને સાંભળવામાં આનંદ મળશે અને વિષય વિશેષ રૂપે સ્પષ્ટ થશે. અવશ્ય ગુરુદેવ, આપના મુખે પુનઃ અનેકાંતવાદનું વિવેચન સાંભળવામાં મને આનંદ પ્રાપ્ત થશે. અમરકુમારે સુરસુંદરી સામે જોયું અને તે બોલ્યો, ગુરુદેવના મુખે આ વિષયને સાંભળવાનો પણ એક મહામૂલો લાહવો છે સુંદરી. ગુરુદેવની કૃપાથી હું આ વિષયને સારી રીતે સમજી શકીશ. મને ખૂબ આહલાદ થઈ રહ્યો છે. બંનેની દ્રષ્ટિ આચાર્ય દેવ તરફ સ્થિર થઈ. આચાર્ય દેવે વિષયનો ધીર ગંભીર વાણીમાં પ્રારંભ કર્યો. આ વિશ્વમાં બે તત્વો રહેલા છે, જીવ અને જળ. જીવો અનંત છે, તેમ જળ દ્રવ્યો પણ અનંત છે. દરેક દ્રવ્યમાં અનેક ગુણો અને અનેક પર્યાયો રહેલા હોય છે. એટલે જ દ્રવ્યની પરિભાષા ગુણ પર્યાયવદ દ્રવ્યમ એવી કરવામાં આવી છે. ગુણ અને પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહીં. ગુરુદેવ, ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ શું હોય છે? ગુણો દ્રવ્યના સહભાવી હોય છે, પર્યાય ક્રમભાવી હોય છે. ગુણો દ્રવ્યમાં રહેલા જ હોય છે, જ્યારે પર્યાયમાં ઉત્પત્તિ અને વિનાશનો ક્રમ ચાલ્યા કરે છે. આ રીતે દરેક દ્રવ્ય અનંત ધર્માત્મક હોય છે. વિરોધી દેખાતા પર્યાયો અને ગુણો પણ એક જ દ્રવ્યમાં હોય છે. જો કે તેની અપેક્ષાઓ સમજાઈ જાય તો વિરોધ નથી રહેતો. જુઓ, તમને એક દ્રષ્ટાંત દ્વારા આ વસ્તુ સમજાવું. સાંભળો. એક પુરુષ છે. તેને એક યુવાન આવીને પિતાજી કહે છે. બીજો યુવાન આવીને તેને કાકા કહે છે અને ત્રીજો યુવાન આવીને તેમને મામા કહે છે. એક સ્ત્રી આવીને તેને સ્વામી કહે છે અને એક વૃદ્ધ પુરુષ આવીને એને પુત્ર કહે છે. આમાં પુરુષ તો એક જ છે. તેનામાં પિતૃત્વ જેમ છે તેમ પુત્રત્વ પણ છે. એનામાં કાકાપણું છે એમ સ્વામીપણું પણ છે. સંસારના વ્યવહારે આ વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. એટલે કોઈ વિરોધ નથી કરતું કે ના આ તો પિતા જ છે, કે ના આ તો પુત્ર નથી. પુત્ર સમજે છે કે મારી અપેક્ષાએ આ પિતા છે, પરંતુ એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે. પત્ની સમજી રહી છે કે મારી અપેક્ષાએ આ મારા પતિ છે, પરંતુ પુત્રની અપેક્ષાએ એ એમના પિતા છે. અને એટલે જ એક જ વ્યક્તિને લઈને પત્ની કે પુત્ર કે પેલા વૃદ્ધ વ્યક્તિ કોઈ પણ પોતાની અપેક્ષા માટે ઝઘડતા નથી. તેઓ બધા એકબીજાનું દ્રષ્ટિબિંદુ સમજી રહ્યા છે અને માન્ય રાખે છે. સાંભળો, અપેક્ષાઓ સાચી હોવી જોઈએ. પત્ની જો પોતાના પતિને પિતા કહે તો તે ખોટું જ છે. પુત્ર જો પોતાના પિતાને પતિ કહે
તો તે પણ ખોટું જ છે. એટલે એમ ન કહી શકાય કે આ પુરુષ એકાંતે પિતા જ છે અથવા આ પુરુષ એકાંતે પુત્ર જ છે. હા, એમ કહી શકાય, આ પુરુષ પિતા પણ છે અને આ પુરુષ પુત્ર પણ છે. આ પુરુષ પતિ પણ છે અને આનું નામ છે અનેકાંત દ્રષ્ટિ અને આનું નામ છે અપેક્ષાવાદ. આ તો મેં તમને દુનિયાનું એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું અને હવે આત્મતત્વને લઈને વિસ્તારથી સમજાવી રહ્યો છું. સાંભળો, આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. હા, પરસ્પર વિરોધી દેખાતા ધર્મો નિત્યત્વ અને અનિત્યત્વ એક આત્મામાં રહે છે. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ આત્મા અનિત્ય છે. આત્મદ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી અને આત્મદ્રવ્ય ક્યારેય ઉત્પન્ન પણ થતું નથી. તો જે જન્મ અને મૃત્યુ દેખાય છે તે કોના? એ છે આત્માના પર્યાયના. એક આત્મા મનુષ્ય છે તો મનુષ્યત્વ એ આત્માનો એક પર્યાય છે. માણસ મર્યો એનો અર્થ આત્માનો પર્યાય નાશ પામ્યો એ થાય છે. મરીને દેવગતિમાં જન્મ્યો એનો અર્થ એવો થાય દેવત્વ પર્યાયની ઉત્પત્તિ થઈ. દેવત્વ આત્માનો જ પર્યાય છે. પશુપણું અને નારકીપણું એ પણ આત્માના જ પર્યાયો છે. પર્યાયને આપણે અવસ્થા કહી શકીએ છીએ. બાલ્ય અવસ્થા નાશ પામી અને યુવા અવસ્થાનો જન્મ થયો. યુવા અવસ્થા નાશ પામી અને વૃદ્ધ અવસ્થાનો જન્મ થયો. નિરોગી અવસ્થા નાશ પામી અને રોગી અવસ્થાનો જન્મ થયો. ધનવાન અવસ્થાનો નાશ થયો અને નિર્ધન અવસ્થાનો જન્મ થયો. આમ અવસ્થાઓ બદલાયા કરે છે, પરંતુ આત્મા કાયમ જ રહે છે. એ આત્માની નિત્યતા છે. એટલે એમ ન કહેવાય કે આત્મા નિત્ય જ છે અથવા આત્મા અનિત્ય જ છે, પરંતુ એમ કહેવાય કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ એટલે કે અવસ્થાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. અને આનું નામ છે અનેકાંતવાદ. આનું નામ છે સાપેક્ષવાદ. અને એ માટે જ જીવનમાં હંમેશા વક્તાની અપેક્ષાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વક્તા કઈ અપેક્ષાએ આ વાત કરે છે એ સમજનારા મનુષ્ય સમાધાન પામે છે. અપેક્ષાને સમજનાર મનુષ્ય સમત્વને પામી શકે છે. અપેક્ષાને સમજનાર મનુષ્ય સર્વજ્ઞ શાસનના તત્વોની યથાર્થતાને સમજી શકે છે. આચાર્ય દેવે સુરસુંદરી સામે જોઈને પૂછ્યું, તો અનેકાંતવાદની આ મૂળભૂત વાત તમને સમજાઈ ગઈ? હાજી ગુરુદેવ, ખૂબ સ્પષ્ટતાથી સમજાઈ. તો સાંભળો, આ અનેકાંતવાદને જીવનમાં સ્થાન આપવું જોઈએ. જીવન વ્યવહારને સરસ અને સરળ બનાવવા માટે, કસાયોથી બચવા માટે આ વિચારધારા ઘણી જ ઉપયોગી બને છે. સિદ્ધાંતના મતભેદોને પણ આ વિચારધારાથી ઉકેલી શકાય છે. વિવાદો જન્મે જ છે એકાંતવાદથી અને એ પૂર્ણ થાય છે અનેકાંતવાદથી. હવે તમારા બંનેનું ધાર્મિક અધ્યયન પૂર્ણ થયું કહેવાય. જો કે શાસ્ત્ર જ્ઞાનનો પાર જ નથી, પરંતુ તમારા જીવનમાં ઉપયોગી એવું તત્વજ્ઞાન તમે મેળવ્યું છે. એ તત્વજ્ઞાનનો દીવો બુઝાય નહીં, તેની કાળજી રાખજો. સંસારમાં વિષય અને કસાઈના ઝંઝાવત વાતા જ હોય છે. જો કાળજી ન રાખી તો એ જ્ઞાન દીપક બુઝાઈ જશે. તમારામાં સત્વ છે, સમજ છે અને સંસ્કારો પણ છે. માનવ જીવનને સફળ બનાવવા માટે ધર્મ પુરુષાર્થને જીવનમાં અગત્યનું સ્થાન આપજો. અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ તે તો માત્ર સાધનાના સ્થાને જ રહેવા જોઈએ. સાધ્ય બનાવજો મોક્ષ દશાને. આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનું લક્ષ્ય તમે લોકો ભૂલતા નહીં. ધન, યૌવન અને રૂપનો તમારામાં સુમેળ થયેલો છે, એટલે ખૂબ જાગ્રત રહેજો. આ ત્રણ તત્વો અજ્ઞાની અને પ્રમાદી જીવોને દુર્ગતિમાં લઈ જનારા બને છે, જ્યારે કે જ્ઞાની અને જાગ્રત આત્માઓ માટે આ ત્રણ તત્વો આશીર્વાદરૂપ બને છે. અમરકુમાર અને સુરસુંદરીએ અહોભાવથી આચાર્ય દેવની પ્રેરણાને ઝીલી, પુનઃ વંદના કરી, કુશળતા પૂછી અને વિદાય લીધી. બંને ઉપાશ્રયની બહાર આવ્યા. અમરકુમારે સુરસુંદરીને પૂછ્યું,
તને ખબર છે કે રાજસભામાં આપણી પરીક્ષા થવાની છે? ના રે, હું તો કંઈ જ જાણતી નથી. ગઈકાલે મારા પિતાજીને તારા પિતાજીએ વાત કરી હતી. મને આજે પ્રભાતે મારા પિતાજીએ કહ્યું. શું કહ્યું? તારા પિતાજી ઈચ્છે છે કે આપણા બંનેની પરીક્ષા રાજસભામાં લેવી. શાની પરીક્ષા? એ તું જાણી લેજે. સુરસુંદરી વિચારમાં પડી ગઈ. એને આ વાત માતાએ કે પિતાએ કરી જ ન હતી. શું ચિંતા થઈ આવી? ના રે, ચિંતા શાની? હું તો એમ વિચારતી હતી કે આ વાત મને મારી માતાએ કે પિતાએ કેમ ન કરી. હવે કરશે. તો આપણે પરીક્ષા આપવા તૈયાર છીએ. સારું, જો કોઈ વિશેષ વાત તને જાણવા મળે તો મને જણાવીશ ને? કેવી રીતે? ક્યાં? તું મારી માને મળવા આવજે. એ તને યાદ કરે છે. જોઈએ તો મારી માં તારી માતાને કહેવરાવશે. હા, તો હું આવીશ. અમરકુમાર પોતાની હવેલી તરફ ઉપડી ગયો. સુરસુંદરી રથમાં બેસીને મહેલમાં આવી ગઈ. વસ્ત્ર પરિવર્તન કરીને એ સીધી જ રાણી રતિસુંદરી પાસે પહોંચી. એના મનમાં તાલાવેલી હતી અમરકુમારે કહેલી વાતનું તથ્ય જાણવાની. બેટી, ઉપાશ્રયે જઈ આવી? હા માં. અનેકાંતવાદને સમજીને આવી? હા માં, ખૂબ આનંદ મળ્યો. ગુરુદેવે ખૂબ વિશદ વિવેચન કરીને સમજાવ્યો એ વાત. હવે તું મને સમજાવજે. પછી સમજાવીશ. પહેલાં આપણે જમી લઈએ. ખૂબ જોરથી ભૂખ લાગી છે. ભોજન કરતાં કરતાં જ રાણીએ વાત ઉપાડી. તારા બાપુજી આજે કહેતા હતા કે મારે સુંદરીના બુદ્ધિ વૈભવની અને જ્ઞાન વૈભવની પરીક્ષા લેવી છે. ભલે, હું તૈયાર છું. પણ ક્યારે અને ક્યાં? 2-4 દિવસમાં જ, અને તે રાજસભામાં. ભલે, હું આજે મારા બાપુજીને મળીશ. આજે તું ઉપાશ્રયે ગઈ પછી તારા બાપુજીએ ધનવાન શ્રેષ્ઠીને અહીં રાજમહેલમાં બોલાવ્યા હતા. શા માટે? એ તો હું જાણતી નથી, પરંતુ તેમણે ગઈકાલે શ્રેષ્ઠીને વાત કરી હતી કે એક દિવસ હું અમરકુમાર અને સુરસુંદરીની પરીક્ષા રાજસભામાં લેવા ઈચ્છું છું. મને તેમણે ગઈ રાત્રે વાત કરી હતી. કદાચ વાત પાક્કા પાયે કરવા માટે આજે શ્રેષ્ઠીને અહીં બોલાવ્યા હોય. શ્રેષ્ઠીએ અમરકુમારને પૂછી પણ લીધું હોય. સુરસુંદરીને અમરકુમારની વાત સત્ય પ્રતીત થઈ. એ મૌન રહી. એને આ વાત ન સમજાઈ. શા માટે પિતાજી અમારા બંનેની પરીક્ષા રાજસભામાં લેવા તૈયાર થયા છે? વળી અમરકુમારની પરીક્ષા લેવાનું એમને શું પ્રયોજન હશે? જમીને એ પોતાના શયનખંડમાં પહોંચી ગઈ. સુરસુંદરીના હૃદયમાં અમરકુમાર તરફનો પ્રેમ વૃદ્ધિ પામી રહ્યો હતો. દિન પ્રતિદિન અમરકુમાર તરફનું આકર્ષણ વધી રહ્યું હતું. અલબત્ત ક્યારેય તે બંનેએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન નહોતું કર્યું. અમરકુમારના હૈયામાં પણ સુરસુંદરી વસી ગયેલી હતી, પરંતુ એ સમજતો હતો. સુરસુંદરી તો રાજકુમારી છે અને હું શ્રેષ્ઠી પુત્ર છું. અમારા બંનેના લગ્ન સંભવિત જ નથી. સુરસુંદરી તો કોઈ રાજકુમારને જ પરણશે. સુરસુંદરીની પણ આ જ ધારણા હતી. હું અમરને ગમે તેટલો ચાહું છું, પરંતુ મારા લગ્ન તો કોઈ રાજકુમાર સાથે જ થશે. રાજકુમારી શ્રેષ્ઠી પુત્ર સાથે કેવી રીતે પરણી શકે? હે ભગવાન, હું કોઈ શ્રેષ્ઠી કન્યા હોત તો મારું સ્વપ્ન સાકાર બની શકત. પરંતુ છેવટે નિર્ણાયક તો મારા પોતાના પૂર્વોપાર્જિત શુભાશુભ કર્મ જ છે ને. વિચારોમાં ખોવાયેલી સુરસુંદરી નિદ્રાધીન થઈ ગઈ.